નમસ્કાર દોસ્તો, હું દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, એક મહત્વની ભરતી જે છે એની જાહેરાત થઈ છે। આમ તો ભરતી બાબતે આપ લોકો જાણો છો, પણ એ ભરતી બાબતમાં જે છે એ કયા પ્રકારના ફોર્મ ભરી શકાય છે, લાયકાત શું છે, શું કામ આ જ ભરતીની ચર્ચા કરવી જોઈએ, એ તમામ। તો આજના આ લેક્ચરમાં દોસ્તો એએમસી અને અમદાવાદ મહાનગરપાલિકામાં જે સહાયક સિનિયર ક્લર્ક, આ સિનિયર ક્લર્કની ભરતી આવી છે એ ભરતી બાબતે જે છે આજનો વિડીયો રહેશે। મારો અવાજ આપના સુધી પહોંચતો હોય દોસ્તો તો મને એક વખત જે છે એ યસનો થંબ આપી દેજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે જે છે એ ઓડિયો અને વિડીયો પરફેક્ટ છે। ઠીક છે, ડન। ચલો, આજેમાં દોસ્તો એક તો એ જોશું કે ભાઈ આમની લાયકાત શું છે, એક તો આમની લાયકાત જોઈ લેશું। ઠીક છે, બીજું લાયકાતની સાથે દોસ્તો અનુભવ માંગ્યો છે, તો અનુભવ જે છે એ કેવો રહી શકે છે, અનુભવમાં કોણ ફોર્મ ભરી શકે, કોણ ફોર્મ નથી ભરી શકતું, અનુભવનું પ્રમાણપત્ર ખાસ એની ચર્ચાઓ આપણે કરશું। અનુભવનું જે છે એ પ્રમાણપત્ર હોય એ રીતે। એક બીજો મુદ્દો જોશું આપણે કે પરીક્ષા ક્યાં સુધીમાં આયોજિત થશે, પરીક્ષાનું આયોજન ક્યાં થશે। ઠીક છે, તો આ મુદ્દાઓ આજના આ લેક્ચરમાં આપણા રહેશે। તો આપ ફર્સ્ટ ટાઈમ જે છે એ કણેત ગાઈડન્સ યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય, આપને યોગ્ય જણાય કન્ટેન્ટ, તો આપ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જે છે એ કરી શકો। ઠીક છે, યસ દોસ્તો। પહેલો મુદ્દો, એક તો ટોટલ કેટલી જગ્યાઓ જે છે તમને આપેલી છે, ટોટલ દોસ્તો જે છે એ 250 જગ્યાઓ, ખૂબ સારી જગ્યા આમ જોવા જાય તો અમદાવાદ મહાનગરપાલિકામાં જે છે એ કહી શકાય। અમદાવાદ મહાનગરપાલિકામાં જે પરીક્ષા છે દોસ્તો, અને એના માટે થઈ અને જો 250 આ એનું જે છે એ વર્ગીકરણ આપ્યું છે। હવે કક્ષાવાર જગ્યાઓ છે, કક્ષાવાર જગ્યાઓમાં દોસ્તો એક તમે જોતા હશો કે જનરલ કેટેગરી માટે થઈ 105, એસસી માટે 15, એસટી માટે 37, એસસીબીસી અને ઓબીસી માટે 68, ઈડબ્લ્યુએસ માટે 25, આવી રીતે જે છે મહિલાઓ માટે અનામત આપી છે, અને દિવ્યાંગજન માટે જે છે એ 10 સીટ અનામત આપેલી છે। ઠીક છે, તો ખૂબ સારી વિપુલ માત્રામાં જગ્યાઓ જે છે એ સિનિયર ક્લર્કની આવી છે દોસ્તો। લાયકાત શું છે, પેલી એક લાયકાત કઈ રહેશે દોસ્તો, એક તો તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, એક તો તમે ગ્રેજ્યુએટ જે છે એ કોઈ પણ જગ્યાએથી હોવા જોઈએ, બીએ, બીકોમ, બીએસસી કંઈ પણ। બટ દેખો અહીંયા લખ્યું છે તથા, એના મતલબ કે ગ્રેજ્યુએશનની સાથે તમારો સરકારી અથવા તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમ, અર્ધ સરકારી અથવા બોર્ડ અથવા તો નિગમ અથવા તો કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા કંપની એક્ટ 1956 અંતર્ગત અને 2013 અંતર્ગત રજીસ્ટર્ડ થયેલી હોય કોઈ કંપની, કોઓપરેટિવ સોસાયટી, રજીસ્ટર્ડ થયેલી સંસ્થાનો 3 વર્ષનો તમારો વહીવટી કેડરનો અનુભવ હોવો જોઈએ। આ યાદ રાખજો, વહીવટી કેડરનો સંયુક્ત અથવા અલગ અલગ અનુભવ હોવો જોઈએ। મતલબ દેખો, એક લખ્યું છે ગવર્મેન્ટ, ઠીક છે, મતલબ કે તમે કોઈ જગ્યાએ જુનિયર ક્લાર્ક છો તો તમારો અનુભવ વેલિડ ગણાશે જો તમે 3 વર્ષ કરતા વધારે નોકરી કરી હશે। બીજું લખ્યું છે દોસ્તો સ્થાનિક સ્વરાજની સંસ્થા, સ્થાનિક સ્વરાજ એટલે શું, તમે પંચાયતી રાજની કોઈ બોડીમાં, પંચાયત વિભાગમાં જો છો દોસ્તો ફરજ પર છે એને, બટ યાદ રાખજો હવે જો તમારામાંથી કોઈ વ્યક્તિ એ છે કે માની લે કે FHW છે, ફિમેલ હેલ્થ વર્કર છે, MPHW છે, અહીં લખ્યું છે વહીવટી કેડર, તો તમને અનુભવ કેવો હોવો જોઈએ, વહીવટી અનુભવ હોવો જોઈએ। FHW એટલે શું થઈ ગયું, ફિમેલ હેલ્થ વર્કર, તો હેલ્થ સાઈડ આવી જાય તો બની શકે કે તમારી જે છે આગળ જતા જે છે એ તમારું ફોર્મ જે છે એને રિજેક્ટ કરી દેવામાં આવશે। મતલબ અહીંયા વાત થાય છે દોસ્તો તલાટી કમ મંત્રીની, અહીંયા વાત થાય છે જુનિયર ક્લર્કની વગેરે, અથવા તો સરકારી ઉપક્રમ, અર્ધ સરકારી, બોર્ડ, નિગમ એટલે માની લો કે તમને એસટી નિગમમાં જે છે એ કોઈ જગ્યાએ તમને અનુભવ હોય, કોઓપરેટિવ અથવા તો કોઈ પ્રાઇવેટ, પણ યાદ રાખવાનું કે પ્રાઇવેટ તમને કોઈ પણ અનુભવ હશે તો પણ ચાલશે, બટ પ્રાઇવેટ અનુભવ કંપની એક્ટ પ્રમાણેનો હોવો જોઈએ। પ્રાઇવેટ તમારો કોઈ પણ જે છે અનુભવ કંપની એક્ટ પ્રમાણે, તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય અને સર્ટિફિકેટ રજૂ કરી દેશો નહીં ચાલે। એટલે ખાસ ધ્યાન રાખજો, તકેદારી રાખજો કે ભાઈ આપની પાસે આવો એસેન્શિયલ પ્રોપર ફોર્મેટમાં જે છે એ અનુભવ હોવો જોઈએ। લાઈક ગૂગલમાંથી દોસ્તો તમે ડાયરેક્ટ જે છે એ ડાઉનલોડ કરી લ્યો અને ફોર્મેટ નહીં, સરકારશ્રીનું જે ફોર્મેટ હોય એવો જ તમને અનુભવનું પ્રમાણપત્ર તમારે લાવવાનું છે, અને એ 3 વર્ષ।
આઈધર તો કન્ટિન્યુ 3 કરો અથવા તો જે છે તબક્કા વાઇઝ જે છે 3 કરો તો ચાલશે, ઠીક છે. યસ, તો આ અનુભવ હશે તો દોસ્તો તમે આ ભરતી માટે થઈ એલિજિબલ થશો. પગાર રહેશે 26,000. તમને થાય સર સિનિયર ક્લર્ક, જુનિયર ક્લર્ક નો પગાર પણ જે છે એ 26 અને અલ્ટિમેટ જે છે એ સિનિયર નહીં દોસ્ત, સમજો 3 વર્ષ માટે જ રહેશે તમારો પગાર. તમારે 5 વર્ષ માટે ફિક્સેશન નથી રાખેલું અહીંયા, 3 વર્ષ માટે. ત્યારબાદ લેવલ 4 તમને મળશે. સામાન્ય રીતે દોસ્તો જે છે જે જુનિયર ક્લાર્ક હોય ને એમનું લેવલ 2 હશે. અહીંયા તો સિનિયર છે, 2 લેવલ વધી ગયા છે, બહુ સારી બાબત કહેવાય. અને તમારો 25,500 થી લઈ 81,100 નો જે છે એ પગાર ધોરણ રહેશે. વય મર્યાદા રહેશે 18 થી 38. તમારી વય મર્યાદા કેટલી રહેશે દોસ્તો? 18 થી 38 જે છે એ વય મર્યાદા રહેશે. પણ વય મર્યાદામાં તમને થોડી છૂટછાટ મળશે. લાઈક તમે એસસી છો, એસટી છો, ઓબીસી છો, ઈડબ્લ્યુએસ છે તો એમને 5 વર્ષ એક્સ્ટ્રા મળશે. પણ મેક્સિમમ કેટલા? તો કે ભાઈ 45. અને એવી જ રીતે દોસ્તો જે છે એ તમે મહિલા ઉમેદવાર છો અનામત કેટેગરીના તો 10 વર્ષ એક્સ્ટ્રા મળશે. અને બિન અનામત કેટેગરીના યાની કે સામાન્ય કેટેગરીના મહિલા છે તો 5 વર્ષ, દિવ્યાંગ હશે તો 10 વર્ષ જે છે મળશે તમને, ઠીક છે. યસ, તો એક આ. ત્યારબાદ સીસીઈ નો સર્ટિફિકેટની જોગવાઈ કરવામાં આવેલી છે. સીસીઈ માં આઈધર તો દોસ્તો તમારું 10મા ધોરણમાં જે છે તમારું એક કોઈ વિષય કોમ્પ્યુટર તરીકેનો હોવો જોઈએ, અથવા તો 12મા ધોરણમાં જે છે એક વિષય હોવો જોઈએ, અથવા તો ગ્રેજ્યુએશનમાં એક વિષય હોવો જોઈએ, અથવા તો કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનમાં દોસ્તો જે છે એ પ્રાઇવેટ જે છે એ ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે કઢાવી લીધું તો પણ તમારું ચાલશે. આ જે છે એ તમારી પાસે ઓફિશિયલ શું હોવું જોઈએ? તો કે લાયકાત જે છે એ હોવી જોઈએ. અને આ તમારું સીસીઈ નું સર્ટિફિકેટ જે છે હોવું જોઈએ. આઈધર તો દોસ્તો 10મામાં એક સબ્જેક્ટ, આઈધર 12મામાં ઓર ગ્રેજ્યુએશન ઓર પ્રાઇવેટ, ઠીક છે. યસ, ચલો ત્યારબાદ દોસ્તો આપણે આગળ વધીએ કે ભાઈ આગળ જે છે એ જોગવાઈ શું કરી છે. હવે જો આપણે ત્યાં દોસ્તો જે છે એ સ્ટેન્ડિંગ કમિટી અમદાવાદ મહાનગરપાલિકા એમણે જે છે કીધું કે ભાઈ અનુસાર બિન અનામત વર્ગના દિવ્યાંગ વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ કેટલા? તો કે 500 રૂપિયા દોસ્તો જે છે ફી ભરવાની છે. અને અનામત કેટેગરીના હોય તો એમને કેટલા? તો કે ભાઈ 250 રૂપિયા એક એપ્લિકેશન ફી તમારે જે છે એ ભરી દેવાની થાય. 9/7/2026 સુધીમાં તમારે જે છે એ ખાસ કરીને યાદ રાખવાનું કે ઓનલાઈન જે છે એ ફોર્મ અને ફીની તમામ પ્રકારની પ્રોસેસ જે છે પૂર્ણ કરી દેવાની છે. હવે આવી રીતે આપ લોકો તૈયારી કરતા હોય દોસ્તો અને એ તૈયારીના સંદર્ભમાં તમારે જે છે અત્યારથી જ એડવાન્સ તૈયારી કરવી હોય તો આપણી પાસે એક જીપીએસસી નો એડવાન્સ કોર્સ છે. આ એડવાન્સ કોર્સમાં દોસ્તો જે છે તમને ફ્રી મટીરિયલ, ફ્રી યુપીએસસી જીપીએસસી ના પીવાયક્યુ, ફ્રી ટેસ્ટ સિરીઝ, ફ્રી મેન્ટરશિપ તમને જે છે મળી શકશે. 10,000 નો કોર્સ છે અને તમને 50% ડિસ્કાઉન્ટમાં જે છે એ રહેશે. તમને એમ થાય કે સર મારા વહીવટી અધિકારી બહુ સારી દોસ્તો મહાનગરપાલિકાઓમાં વહીવટી અધિકારીના ફોર્મ ભરાઈ ચૂક્યા છે તો એના માટે પણ આપણી પાસે એક વિશેષ કોર્સ છે. અને જો ક્લાસ 3 ની તૈયારી કરતા હોય દોસ્તો તો એમના માટે એક જે છે માસ્ટર જનરલ કોર્સ જે આપણી પાસે છે. આપણા કન્ટેન્ટમાંથી પૂછાયેલા તમામ પ્રકારના ક્વેશ્ચન અહીંયા મેં મૂકેલા છે. અને હમણાં જ દોસ્તો જીપીએસસી ની જે 7/6/2026માં જે એક્ઝામ કન્ડક્ટ થઈ એમાં ટોટલ 54 ક્વેશ્ચન જે છે પૂછાયેલા છે. ટોટલ કેટલા? 54 ક્વેશ્ચન જે છે પૂછાયેલા છે. અને એ પણ મારા ઉપર ભરોસો નહીં કરવાનો, આપણે જોવાનું દોસ્તો કે મેં યુટ્યુબમાં જેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે આ ક્વેશ્ચન જે છે એ બેઠા પ્રૂફ સાથે તમને આપ્યા છે. તો આ સ્પેશિયલી અમદાવાદ મહાનગરપાલિકાની એક ભરતી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ભરતીમાં દોસ્તો જે છે આ ફોર્મ ભરી દો, ખૂબ સારી તક છે. પણ અગેઇન તમને વાત કરી દઉં છું, આપની પાસે દોસ્તો ઓફિશિયલ તમારો અનુભવ હોય તો જ અત્યારથી જ, કારણ કે જ્યારે તમે અનુભવ આપવા જશો ત્યારે દોસ્તો તમારી સેલેરી સ્લીપ પણ તમારે આપવી પડશે. ત્યારે તમારે સેલેરી સ્લીપ પણ આપવી પડશે, બેંક ખાતાની ડિટેલ પણ આપવી પડશે. એવું નહીં થાય કે તમે ગમે ત્યાં જઈ અને અનુભવનું સર્ટિફિકેટ લઈ આવો અને પછી તમે કહેશો કે સર હું ફોર્મ ભરી દઉં અને મારું વેરિફિકેશનમાં ચાલી જાય, નહીં ચાલે. ઓકે, પ્રોપર માત્રામાં તમારી પાસે જે છે એ સર્ટિફિકેટ હશે તો ચાલશે. અને બીજું, આપમાંથી કોઈ વ્યક્તિ એવા છે કે જે આમાં ફોર્મ ભરે છે અને તમારે દોસ્તો જે છે જે આ અનુભવનું પ્રમાણપત્ર છે, તમારી જોડે અનુભવ છે તો અનુભવનું પ્રમાણપત્ર છે, આનું એક ફોર્મેટ સરકારશ્રીએ આપેલું છે. આમ તો જીપીએસસી દ્વારા જે છે એ આપવામાં આવ્યું છે. અનુભવનું ફોર્મેટનું જે અનુભવના પ્રમાણપત્રનું જે ફોર્મેટ આપની જોડે ન હોય તો કણેજ ગાઈડન્સ હેલ્પ ડેસ્ક નંબર છે દોસ્તો, એમાંથી જે છે આપ મંગાવી લેજો. અમારો આ નંબર છે
ઓકે, યસ. અને આપ જે છે આમાં જોઈન્ટ એએમસી લખી અને મોકલી દેજો, એએમસી સિનિયર ક્લર્ક. તો તમને અનુભવનું પ્રમાણપત્ર પણ એક પીડીએફ ફોર્મેટમાં શેર કરી દેવામાં આવશે, જેથી કરીને શું થાય દોસ્તો કે ભાઈ આ પ્રોપર માત્રામાં અનુભવનું પ્રમાણપત્ર લઈ જાઓ. તમારી જે છે એ પરીક્ષા જે છે એ આયોજિત થાય, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, તો તમારી જે છે સફળતા નિશ્ચિત થઈ જશે. ઠીક છે. આનું એક સ્પેશિયલ અમદાવાદ મહાનગરપાલિકાનું જે છે એ તૈયારી માટેનું ગ્રુપ પણ બની ગયું છે, તો આપ આ ગ્રુપમાં પણ જે છે સારી રીતે જોડાઈ શકો છો. ઠીક છે. તો આશા રાખું છું કે ભાઈ એએમસીમાં જે સિનિયર ક્લર્કની ભરતી આવી છે એ મુદ્દા તમામ પ્રકારના તમારા ક્લિયર થઈ ગયા હશે. ઠીક છે. યસ. અને હવે બીજો કોઈ ક્વેશ્ચન હોય તો આપ મને કહી શકો. સિલેબસ જ્યારે આવશે ત્યારે સિલેબસની ચર્ચાઓ હું અને તમે કરી લેશું. ફરીથી પાછો જ્યારે સિલેબસ આવશે ત્યારે હું તમને આનો લેક્ચર જે છે મૂકીશ. પણ એક્ઝામ તમારી દોસ્તો એટલીસ્ટ સમજો કે ભાઈ 4 કે 5 મહિનામાં આયોજિત થઈ જશે. તો આપ એલિજિબલ હોય, વહીવટી કેડરનો આપને અનુભવ હોય તો 100% જે છે પોસ્ટ સારામાં સારી છે. નો ટ્રાન્સફરેબલ પોસ્ટ છે, સિનિયર ક્લર્ક છે, એએમસી લેવલ 4 નો પગાર છે દોસ્તો. ખૂબ સારી પોસ્ટ જે છે એ આવી કહેવાય. ઠીક છે. ચલો, તો આપ ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને આપને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવું હોય તો કનેક્ટ ગાઈડન્સ જે છે યુટ્યુબ ચેનલને કરી શકો. આપણા દોસ્તો તમામ પ્રકારના પ્લેટફોર્મ છે. ઇન્સ્ટાગ્રામ છે, આપણું યુટ્યુબ છે, આપણી એપ્લિકેશન છે, આપણું દોસ્તો ટેલિગ્રામ ચેનલ છે, બધું એક જ નામથી છે, કનેક્ટ ગાઈડન્સથી. ઠીક છે. ચલો, તો આવી જ અવનવી અપડેટ માટે ફોલો કરતા રહ્યો કનેક્ટ ગાઈડન્સને. મળીએ દોસ્તો. થેન્ક યુ. બાય.